દર્શક મિત્રો, આજે એક બહુ સુંદર વિચાર મને આવ્યો છે. ગુજરાતને ચાહે એ મારો આત્મા અને ભારતને ચાહે એ મારો પરમાત્મા. હે ગિરીશિયા, અરે આ વાક્ય તો ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રીશ્રીનું વાક્ય છે. એને તું તારા નામે ચડાવે? એ તો મને પણ બહુ ગમે છે એટલે હું વાગડતો હતો. હા તો ઠીક. બાકી તું તો છે ને નરસિંહ મહેતાના ભજનો પણ છે ને તારા નામે ચડાવી દેવાનો છે. બાપુજી રહેવા દો, આ બધાની સામે ચાલુ કેમેરાએ મારો કચરો નહીં કરો. ચેનલ વાળા કાઢી મૂકશે, બેકાર થઈ જાય. વાંધો નહીં ગિરીશ, વાંધો નહીં. આમે રાજ્ય સરકારે છે ને પછાત અને નબળા વર્ગ માટે ખાસ નવી નવી રોજગારી યોજનાઓ બનાવી છે. તને પણ હાચવી લેશે. ભાઈ મારું છોડો, આજે મારે દર્શકો સાથે રાજ્યના વિકાસની વાત કરવી છે. મિત્રો, મેં આજે જ ક્યાંક વાંચ્યું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર કોઈ પણ ઝંઝટ વગર ઓનલાઈન મળે છે. હા, અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સ્કોલરશિપ આપે છે. અને પ્રથમ 3 ક્રમાંકમાં આવેલા વિદ્યાર્થીઓને છત્રપતિ સાહુજી મહારાજ એવોર્ડ આપવામાં આવે છે. અને ગિરીશિયા લગભગ 250 વિદ્યાર્થીનીઓને એર હોસ્ટેસની તાલીમ પણ આપે છે. ના હોય? અરે શું ના હોય? આ તારી જેમ કે ફેંકાફેંક નથી. અરે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા નક્કર આંકડાઓ છે. તને ખબર છે, રાજ્ય સરકારે 10,000 વિદ્યાર્થીનીઓ માટે સ્કૂલમાં આવવા અને જવા માટે 2,000 રૂપિયાની કિંમતની સાયકલ પણ અપાવી. સમજો? તો સમજો, તમે સમજો. તમે મને સાયકલ રિપેર કરાવવા માટે પણ પૈસા નથી આપ્યા. અરે ચૂપ રે. કુંવરબાઈનું મામેરું, આ યોજના હેઠળ 6,000 દીકરીઓને એમણે મદદ કરી છે. અને એ ઉપરાંત 576 યુગલોના તો સમૂહ લગ્ન પણ કરાવી આપ્યા. તો તમે લગ્નમાં ગયા હતા? ચૂપ રે ડોબા, આ તો મેં છે ને ગુજરાત મેગેઝિનમાં વાંચ્યું. આંબેડકર આવાસ યોજના હેઠળ 32,000 લાભાર્થીઓને મકાનની મદદ કરવામાં આવી. સફાઈદારોને 1 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું. બાપુજી, હું તો કહું છું આ વાતની જાણ આખા વિશ્વને થવી જોઈએ. અરે એટલે તો આ લોકો સામે જોઈને આમ બોલું છું. અરે તમે પણ મારી સાથે બોલો કે ગુજરાતને ચાહે એ મારો આત્મા અને ભારતને ચાહે એ મારો પરમાત્મા ને મારા બાપુજીને ચાહે એ પ્રેતાત્મા. યે દોસ્તો, અમારા દાદા હરીશચંદ્ર મને સતત બિઝી રાખે છે. હવે એમને સેવા કરવાનું ભૂત વળગ્યું છે. ક્યાંકથી શબ્દ સાંભળી આવ્યા NGO, એટલે આવીને મને કે ગિરીશિયા, NGO ચાલુ કર, આપણે સેવા ચાલુ કરવી છે. હવે મને સમજ એ નથી પડતી કે દાદાને સેવા ચાલુ કરવી છે કે પછી ચાલુ પ્રકારની સેવાઓ કરવી છે. NGO ચાલુ કરી? દાદાજી, તમને ખબર છે NGO એટલે શું? એ મને ખબર નથી. મને એટલી ખબર છે કે સેવાઓ કરવા માટે આવું કંઈક હોવું જરૂરી છે. તને ખબર હોય તું સમજાવ. સમજાવો, તમને સમજાવો. N એટલે નવરા, G એટલે ઘેર બેઠા અને O એટલે ઓફિસ. ટૂંકમાં નવરા ઘરે બેઠેલા વાળાઓની ઓફિસ એટલે NGO. તું ચાલુ કર એટલે હું જ ચાલુ થઈ જાઉં. ચાલુ થઈ જાવ એટલે શું? એટલે સેવા કરવાનું ચાલુ કરી દઉં એમ. હવે કરવું જોઈએ તો એમને એમ સેવા કરો. આ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાથી કામ ચાલુ કરો. જો દીકરા આપણે જ ભણ્યા નથી, પછી ગરીબોને ભણાવીને ક્યાં આડે રસ્તે મોકલવા? એમ તો ઘરડા ઘર ચાલુ કરો. એમાં મજા ના આવે ગિરિયા. આપણે આપણા પોતાના માટે ચાલુ કર્યું હોય ને એવું લાગે. એના કરતા હું શું કહું, બોલો. આપણે વિધવાઓ ઉપર થતા અત્યાચાર આપણે અટકાવીએ. એમના પુનર્લગ્ન થાય એવા આપણે પ્રયત્ન કરીએ, એમાં આશીર્વાદ મળશે. આશીર્વાદ લેવા જ ને, એના માટે પહેલા જ મોટી જગ્યા જોઈએ બહેનોને રાખવા માટે. સમજ્યા? પૈસા જોઈએ, માણસો જોઈએ. આ બધું કે આવશે ક્યાંથી? આ છે ને પણ જગ્યા એટલે જગ્યામાં આપણું ઘર. બરાબર છે. 2-3 વિધવા બહેનોને બોલાવીને આપણે કાર્યની શરૂઆત કરીએ અને પછી પૈસાની જરૂર પડે તો મારી બચતમાંથી પૈસા વાપરશું, અને નહીં હોય તો પછી આપણે ગિરિયા ફાળો ઉઘરાવી લેશું. તમારી બચત શું છે ને હું એકલો જ જાણું છું. હજી ઉઘરાણી વાળાઓ રોજ ધક્કા ખાય છે, અને ફાળો ઉઘરાવવા જેવી હાલત તો તમે મારી કરી નાખી છે. ગિરિયા, હવે તું મૂળ વાત પર આવ્યો. NGO એટલે
નવરા ગિરીશની ઓફિસ. હે